નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે દ્વિતીય પરીક્ષા માટે ભરપૂર ખજાનો. જી હા, દ્વિતીય પરીક્ષા તમારી સેકન્ડ એક્ઝામ જે છે નજીક આવી રહી છે અને એમાં તમે તૈયારી જોરશોરથી પૂરેપૂરી તનતોડ મહેનત સાથે શરૂ કરી દીધી હશે ને. તો બસ એ તૈયારીમાં તમારો સાથ આપવા માટે, તમારી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. જી હા, વર્ષ 2024ની પરીક્ષાનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મેનુ મળવા જઈ રહ્યું છે સંપૂર્ણ સોલ્યુશન. તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના મોડલ ક્વેશ્ચન પેપરનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. જી હા, જે અસાઇનમેન્ટના અંતે જે મોડલ ક્વેશ્ચન પેપર આપ્યું છે એને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટ સેક્શન વાઇઝ, સેક્શન A, B, C, D અને E, પાંચે પાંચ સેક્શનની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવી લીધું છે. ઓકે, તો જો એના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ મોડલ ક્વેશ્ચન પેપર સબ્જેક્ટ ઇંગ્લિશ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે ખાસ અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, ઘરે બેઠા મંગાવી શકો છો. ઘરે બેઠા મંગાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાંથી જે છે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. લિંક અહીંયા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, www.navneetstore.com. આ વેબસાઇટ પરથી નવનીત કંપનીના તમામ સાહિત્ય જે છે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અને એમાં સારામાં સારું ડિસ્કાઉન્ટ પણ તમે જે છે મેળવી શકો છો. તો આજે જ ઓપન કરો આ લિંકને અને આજે જ જે છે જે તમારે સાહિત્ય જોતું હોય એ તમે મંગાવી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સેક્શન A થી શરૂઆત કરીશું. પણ હા, વિડીયો શરૂ કરતા પહેલા નાનકડી એવી ડિસ્ક્લેમર, નાનકડી એવી વાત કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને કોઈ પણ વિષયની માત્ર સમજૂતી નહીં મળે, માત્ર સોલ્યુશન નહીં મળે. મળશે તો બંને સાથે મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. જી હા, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને આખા અસાઇનમેન્ટ બધા વિષયનો અનુભવ તો તમે કરી લીધો હશે, બધા વિષયની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જે છે આપવાની વાત થાય છે. એટલે તમામ વિષયના તમે અસાઇનમેન્ટના સોલ્યુશન જોઈ લેજો. બીજા કોઈ પણ જે છે સાહિત્ય, બીજા કોઈ પણ જે છે વિડીયો જોઈ લેવાની છૂટ. બધા વિડીયોની અંદર સંપૂર્ણ સમજાવટ સાથે, સંપૂર્ણ સમજૂતી સાથે જે છે અભ્યાસ કરવામાં આવે છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને હા, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ સેક્શન A. સેક્શન A નો પહેલો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે અને 8 ગુણનો પ્રશ્ન છે. ટોટલ 8 માર્ક્સનો પ્રશ્ન છે. તો પહેલું કામ શું, શાંતિથી આખા પેરેગ્રાફનું વાંચન કરવાનું અને પછી જ સવાલમાં આગળ વધવાનું. પેરેગ્રાફનું વાંચન જો વ્યવસ્થિત ન થાય તો તમે વ્યવસ્થિત જે છે જવાબ લખી શકતા નથી. એટલે પેરેગ્રાફનું પહેલા વાંચન વ્યવસ્થિત રીતે કરી લેવાનું અને પછી આગળ વધવું. તો મિસ્ટર બક્ષી શું કહે છે, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. મિસ્ટર બક્ષી જે છે જિજ્ઞાસને સવાલ પૂછે છે કે મને જણાવ તું કેટલા દિવસ માટેનો પ્લાન કરે છો. તો જિગ્નેશ જણાવે છે કે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. કે સર હું 1 મહિનાનો પ્લાન કરું છું, હું 1 મહિના માટે આયોજન કરું છું. તો મિસ્ટર બક્ષી કહે છે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. કે જિગ્નેશ બહુ લાંબા ગાળા માટે પ્લાનિંગ કરવું નહીં. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. એવા ગોલ, એવા જે કહેવાય કે એવા ધ્યેય જે છે સેટ નહીં કરવાના કે જે તમે અચીવ ન કરી શકો, જે તમે મેળવી ન શકો. બી પ્રેક્ટિકલ બનવાનું. ખરેખર તમારી જે ઉર્જા ક્ષમતા હોય, ખરેખર જે તમારી ક્ષમતા હોય એના આધારે જ જે છે ગોલ સેટ કરવાનો, એનાથી વધારે જે છે સેટ કરવાનો પ્રયત્ન કરવાનો નથી. તો સવાલ છે હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર. કે જિગ્નેશ કેટલા દિવસ માટેનો પ્લાન બનાવે છે. તો કેટલા દિવસ માટેનો, તો જો મંથલી પ્લાનિંગ લખ્યું છે, આપણને સંખ્યા નથી આપી પણ લખ્યું છે મંથલી પ્લાનિંગ. તો લખીશું જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ. કે જિગ્નેશ 1 મહિનાનો પ્લાન બનાવે છે. ત્યારબાદ વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ. વોટ એટલે કે શું, ડઝ જે છે એ વર્તમાન કાળનું રૂપ છે. મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ, મિસ્ટર બક્ષી જિગ્નેશને સલાહ આપે છે.
હવે મિસ્ટર બક્ષી જિગ્નેશને શું સલાહ આપે છે જોઈ શકાય છે કે છે ડોન્ટ પ્લાન ફોર લોંગ પીરિયડ, કે બહુ લાંબા ગાળાનો પ્લાન નહીં કરવાનો. હે ડોન્ટ સેટ અ સચ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, કે જે તમે અચીવ ન કરી શકો, જે તમે મેળવી ન શકો એવા અઘરા ગોલ, એવા અઘરા ધ્યેય સેટ નહીં કરવાના. બી પ્રેક્ટિકલ બનવાનું. તો આ એમની સલાહ છે. રેડી. હવે આપણે જવાબ લખતી વખતે શું કરવું પડશે? જો સવાલમાંથી સૌથી પહેલા વોટ કાઢવો પડશે, વોટ કાઢવું પડશે અને ડુ ડઝનું રૂપ પણ કાઢવું પડે. હવે જો તમે સવાલમાંથી ડઝ ને દૂર કરી નાખો છો તો જવાબમાં તમારે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડશે. કયું રૂપ? એસ કે ઈએસ વાળું રૂપ. અહીંયા એડવાઇઝ નું થઈ જશે એડવાઇઝિસ. મિસ્ટર બક્ષી એડવાઇઝિસ જિગ્નેશ. રેડી. હવે હાલો પેલું મિસ્ટર બક્ષી એડવાઇઝિસ જિગ્નેશ, એટલું તો આપણને સવાલમાંથી મળી ગયું. હવે ડોન્ટ પ્લાન છે, ડોન્ટની જગ્યાએ નોટ ટુ કરી નાખવાનું. નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, અને આ પાછું ડોન્ટ છે, પાછું નોટ ટુ કરી નાખવાનું. એન્ડ નોટ સેટ અ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, કે જે તમે અચીવ ન કરી શકો, જે તમે પ્રાપ્ત ન કરી શકો એવા અઘરા ગોલ, એવા અઘરા ધ્યેય સેટ જ નહીં કરવા. આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. બીજો પેરેગ્રાફ છે ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. હવે એક મિનિટ, આ પેરેગ્રાફને આગળ વધારીએ એની પહેલા ખાસ વાત. જો આ છે યોગ્ય પદ્ધતિ. આ છે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ લખવાની એક બેસ્ટ મેથડ. પેરેગ્રાફ વાંચો, સમજો અને પછી એના સવાલના જવાબ તમે વ્યવસ્થિત રીતે આપો એટલે 100% ગુણ મળે અને મળે જ. There are clouds all around. આજુબાજુ બધે વાદળો છે. અને the earth has disappeared too. અને પૃથ્વી હવે દેખાતી પણ નથી. દુનિયા જે છે પૃથ્વી ગાયબ થઈ ગઈ છે. The MiGs are fast approaching the target. જે MiGs જે છે, જે MiG છે, એ ઝડપથી ટાર્ગેટ ઉપર પહોંચી રહ્યા છે. Now both the planes dive below the clouds. હવે બંને વિમાનો જે છે, બંને વિમાનો ડાઈવ લગાવે છે. below the clouds, વાદળની નીચે જાય છે, વાદળની નીચે ડાઈવ મારે છે. The planes are flying lower. તેમના વિમાનો જે છે હવે લોઅર એટલે કે નીચલા વિસ્તારમાં ઉડી રહ્યા છે. Cookie sees the target. કુકી ટાર્ગેટ જોવે છે. An enemy tank. દુશ્મનનું ટેન્ક જોવે છે. And he releases the bomb. અને બોમ્બ છોડી દે છે. This is a perfect opportunity. આ perfect opportunity છે, perfect તક છે to rehearse attack procedures. Attack procedures કે કેવી રીતે હુમલો કરવો, કેવી રીતે ન કરવો, એની આ perfect opportunity છે. And bomb aiming, અને બોમ્બનું એમ કઈ રીતે લેવું એના માટેની પણ perfect opportunity છે. રેડી. તો સવાલ છે પેલું, વોટ ઇઝ ધ ટાર્ગેટ? હવે પેરેગ્રાફ પ્રમાણે ટાર્ગેટ શું છે? તો પેરેગ્રાફ પ્રમાણે ટાર્ગેટ શું છે? ધ MiGs આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. હવે ફ્લાઇંગ લોવર, કુકી સીઝ ધ ટાર્ગેટ. કુકી ટાર્ગેટને જોવે છે. ટાર્ગેટ છે શું? એન એનિમી ટેન્ક. એક દુશ્મનનું ટેન્ક જે છે એ ટાર્ગેટ છે. તો હું લખીશું ધ ટાર્ગેટ ઇઝ એન એનિમી ટેન્ક. ટાર્ગેટ શું છે? દુશ્મનનું ટેન્ક. ત્યારબાદ ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી, કે શેના માટે આ કવાયત, આ જે એક્સરસાઇઝ છે એ પરફેક્ટ કહેવાય કે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે. સર બેઠો જવાબ મળે છે. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. બેઠો જવાબ મળી ગયો. હે બસ ખાલી ફેર શું કરવો પડશે ખબર છે? This is છે ને એની જગ્યાએ this exercise is એવું લખવું પડશે. This ની જગ્યાએ એટલે એક શબ્દ ખાલી ઉમેરવાનો છે. કયો? એક્સરસાઇઝ. This exercise is a perfect opportunity. અને બોલો એક શબ્દ ઉમેરવાથી જે છે આપણે પૂરેપૂરો 1 માર્ક્સ આખો મળી જાય. આવું કયા વિષયમાં થાય? ખાલી આપણા વિષયમાં જો છે. જો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને સવાલના જવાબ તો મળશે, પણ એનાથી વધારે મહત્વનું હશે એ જવાબ લખવાની પદ્ધતિ, કે કઈ પદ્ધતિ દ્વારા તમે જવાબ લખો છો, કઈ પદ્ધતિ દ્વારા જવાબ મેળવો છો અને લખો છો, એ વધારે યાદગાર રાખજો. એ વધારે લાંબો સમય સુધી યાદ રાખજો એટલે આગળના ધોરણોમાં પણ અને હાલની આપણી હતી તો સેકન્ડ એક્ઝામ છે, જે વાર્ષિક પરીક્ષા આવવાની બાકી છે, એ બધામાં જે છે એ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય. ચલો હવે રેશમા વાળો પેરેગ્રાફ છે. રેશમા કુડ નોટ વોક. રેશમા ચાલી નહોતી શકતી. ઓર ઇવન બટન અપ હર શર્ટ. એના શર્ટના બટન પણ બંધ નહોતી કરી શકતી. બટ શી કુડ ક્રોવલ. પણ તે સરકી શકતી હતી. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન. અને ચમચીનો ઉપયોગ કરતા આવડ્યું હતું. ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. ખાવા માટે અને વ્હીલચેર ચલાવવા માટે. She went to a special learning center. એક ખાસ તાલીમ કેન્દ્રમાં જતી. She was given speech therapy there. ત્યાં એને સ્પીચ થેરાપી આપવામાં આવતી.
she also learnt some subjects and some exercises. એને અમુક અમુક વિષયો અને અમુક અમુક exercises જે છે આવડી ગઈ, અમુક અમુક વસ્તુઓ જે છે એને હવે આવડી ગઈ હતી. તો સવાલ પહેલો છે, what could રેશમા not do? રેશમા શું નહોતી કરી શકતી? could not. રેશમા શું નહોતી કરી શકતી? તો જો પહેલી લાઈનમાં જવાબ છે, રેશમા could not walk or even button up her shirt. પહેલી લાઈનમાં જવાબ બેઠો લખી નાખવાનો, કોઈ પ્રકારના ફેરફારની જરૂર જ નથી. બીજો સવાલ, what did રેશમા do in the special learning center? કે રેશમા સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં શું કરતી? તો જો એક મિનિટ, she went to special learning center. એ સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં જતી અને she was given speech therapy there. ત્યાં એને સ્પીચ થેરાપી આપવામાં આવતી. અમુક અમુક વિષયો પણ શીખી હતી ને. હા, જો ને અમુક અમુક વિષયો ને અમુક અમુક એક્સરસાઇઝ પણ શીખી હતી. she also learnt some subject and some exercises. તો શું લખીશું? રેશમા learned to speak. રેશમા બોલતા શીખી. આ જે વાક્ય છે ને, she was given speech therapy there, એનું અહીંયા વાક્ય લખી નાખ્યું, રેશમા learned to speak. રેશમા બોલતા શીખી હતી. and do some exercises and she also learned some subjects. અમુક અમુક કસરતો કરતી અને અમુક અમુક વિષયો પણ જે છે એને શીખવા મળ્યા હતા. સિમ્પલ છે, બહુ જ સરળ ભાષામાં આપણે લખવાનો, માર્ક્સ પૂરેપૂરો મળવો જ પડે. આગળ વધીએ છેલ્લા પેરેગ્રાફ તરફ. હવે છે એવું આપણા પેપર સ્ટાઇલની અંદર શું આવશે કે જે આપણા સેકન્ડ એટલે કે દિવાળી પછીના જે યુનિટ ચાલ્યા હશે, યુનિટ નંબર 6, 7 અને 8, 9, 7, 8, 9, એમાંથી જે છે શરૂઆતના 3 પેરેગ્રાફ પૂછાશે. ચોથો પેરેગ્રાફ ફરજિયાત ફર્સ્ટ ટર્મમાંથી એટલે કે યુનિટ નંબર 1 થી 6 માંથી જશે. બરોબર. એક વસ્તુ એમ છે કે ધોરણ 9માં સેમેસ્ટર પદ્ધતિ આવતી નથી, હે ને. ધોરણ 8 સુધી આપણે જે સેમેસ્ટર પદ્ધતિની જે કહેવાય ઘડતરમાં હતા, ધોરણ 6, 7, 8માં જે સેમેસ્ટર પદ્ધતિથી ઘડાણા હતા કે 6 મહિના ભણવાનું, એનો અભ્યાસક્રમ પૂરો કરવાનો, એની એક્ઝામ આપવાની એટલે પૂરું, બીજા 6 મહિના એટલે બીજો અભ્યાસક્રમ આવે. પણ ધોરણ 9માં વાર્ષિક રીતે પરીક્ષા લેવાય છે અને દ્વિતીય પરીક્ષામાં પણ પ્રથમ પરીક્ષામાં એટલે પ્રથમ જે સત્રાંત કહેવાતું, બરોબર, એના પણ સવાલોનો સમાવેશ થાય છે. એટલે તમારે સિલેબસને ફૂલ મોઢે કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ કે જે છે હજી એવા વેમમાં હોય છે, એવા કહેવાય કે અસમંજસમાં હોય છે કે સર દિવાળી પછીથી એટલે કે દિવાળીના વેકેશન પછીથી જેટલું ચાલ્યું એટલું જ આ પરીક્ષામાં આવશે, એવું નથી. ફર્સ્ટ હાફમાંથી પણ એટલે કે જે યુનિટ નંબર 1 થી 6 હતા એમાંથી પણ ઘણું ખરું પૂછાય છે. ઓકે, ચલો તો પેરેગ્રાફ આપ્યો છે ક્વીન ઉદયમતી એટલે કે યુનિટ નંબર 5 રાની કી વાવમાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે. કહે છે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. રાણી ઉદયમતી કે જે ભીમદેવ વન નામના રાજાના વિધવા પત્ની હતા, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, એણે આ વાવ બનાવી હતી બિટવીન 1022 એન્ડ 1063 AD, ઈસવીસન 1022 અને 1063 વચ્ચેના સમયગાળામાં. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાંથી સૌથી વધારે પ્રખ્યાત સ્થળોમાંથી એક બની ગઈ છે રાની કી વાવ. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી. રાજા ભીમદેવ વન જે છે સોલંકી વંશના શાસક હતા ઓફ અણહિલવાડ પાટણ. આફ્ટર હિઝ ડેથ, એમની મૃત્યુ પછી, ઉદયમતી took up the project of solving the problems of water scarcity faced by the people of પાટણ. પાટણના લોકો જે પાણીની અછત, વોટર સ્કેરિટી, પાણીની અછતનો જે સામનો કરતા હતા, એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું કામ જે છે રાણી ઉદયમતીએ હાથમાં લીધું. અનફોર્ચ્યુનેટલી, કમનસીબની વાત એમ છે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધ વર્ક. આ સ્ટ્રક્ચર, આ બાંધકામ પૂરું થાય એની પહેલા રાણીની મૃત્યુ થઈ ગઈ. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બાંધકામની આ દુનિયામાં, હર બ્યુટીફુલ આઈડિયા, એનો સુંદર વિચાર, હેઝ રિસીવ્ડ ઇમનેસન્સ એપ્રિશિએશન, એના વિચારને ઉત્કૃષ્ટ પ્રેરણા મળી, પ્રોત્સાહન આપવામાં આવ્યું. સવાલ છે પહેલો, હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, કે આ વાવ કોણે બનાવી? તો કોણે બનાવી છે? રાણી ઉદયમતી. ને રાણી ઉદયમતીનું ખાલી નામ નહીં લખવાનું, એની આખી ઓળખાણ પણ લખવાની. ક્વીન ઉદયમતી ધ વિડો કિંગ ઓફ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. વુ જે હોય, વુ જ વાળા સવાલ પૂછાય એટલે વુની જગ્યાએ નામ લખી નાખવાનું હોય અને પાછળનું બેઠું લખીશું ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. આગળ છે, વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ. શા માટે? શા માટે રાણી ઉદયમતીએ વાવ બનાવી? શા માટે? તો જો, સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી, જે પાણીની અછત છે
એ જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે જે છે એમણે આ વાવ બનાવી હતી. હે તો હવે હું લખીશું સવાલમાંથી પેલા વાય કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. ડીડ કાઢી નાખો, ડીડ દૂર કરી નાખો એટલે તમારે ભૂતકાળ કરવું પડે. ઉદયમતી બિલ્ડ નું થઈ જશે બિલ્ટ. ક્વીન ઉદયમતી બિલ્ટ ધ વાવ. શું કામ? ટુ સોલ્વ. યસ, ટુ પછી V1 આવે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી. હા, ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી ફેસ્ડ બાય પીપલ ઓફ પાટણ. પાટણના લોકો જે આ પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એને સોલ્વ કરવા માટે. સિમ્પલ, એકદમ સરળ ભાષામાં આપણે જવાબ લખી શકીએ છીએ જ્યારે તમે પેરેગ્રાફને સંપૂર્ણપણે વાંચ્યો હોય. ચલો પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. શું કહે છે? રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ જણાવવાના છે. પણ આ ગેમ હું એકલા નહીં રમું. હા, તમારે સાથે સાથે મને જવાબ આપવાનો. તો બરોબર તમારા મોડલ ક્વેશ્ચન પેપરમાં તમને 2 સવાલો દેખાતા હશે, 2 વાક્યો દેખાતા હશે. વાક્ય સાચા છે કે ખોટા ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો, મીનવાઇલ આઈ હાઇડ્રેટ માયસેલ્ફ. બરોબર, પાણી પીવું પણ જરૂરી છે. વોટર સ્કેરિટીની વાત કરી નાખી આપણે હમણાં. ચાલો, લખાઈ ગયા જવાબ? ચાલો તમારા જવાબને ચકાસીએ. 9મું છે મિત્રા કોટ અ ફિશ. હવે મિત્રા નામનું જે બતક હતું એને માછલી પકડી. તો દરેકે દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ તમને મળવા જઈ રહ્યું છે. તો હવે વિલંબ ન કરો, જોડાઈ જાઓ આપણા શંખનાદ પેપર સેટમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ સેક્શન બી તરફ. સેક્શન બી શું કહે છે કે રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. કેટલા ગુણનો? 2 ગુણનો પ્રશ્ન છે. 2 ગુણના સ્ટાન્ઝા છે. સ્ટાન્ઝા વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. શું કહે છે? પેલા સ્ટાન્ઝા વાંચીએ અને સ્ટાન્ઝાને સમજવા પડે. હા, પોયમમાંથી સવાલ જવાબ, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ કરતા અઘરા હોય છે. કેમ? કારણ કે પોયમને પહેલા વાંચવી પડે, પહેલા સમજવી પડે. પેરેગ્રાફમાંથી તો બેઠા જવાબ મળી જાય, પોયમમાંથી બેઠા જવાબ મળતા નથી. શું? ચાલો, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, કે જો તમે હાઈવે ન બની શકો, ધેન જસ્ટ બી અ ટ્રેલ, તો ખાલી એક કેડી બની જાઓ. પતલો રસ્તો, ગામડામાં જેમ પતલો રસ્તો હોય ને.
ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર, કે જો તમે વધારે પ્રકાશ આપતો સૂર્ય નથી બની શકતા, કઈ વાંધો નહીં, એક સ્ટાર બની જાઓ, સિતારો બની જાઓ. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિલ વિન ઓર ફેલ, કે આ સાઇઝ ઉપર નથી, આ તમારા કદ ઉપર નથી આધાર રાખતું કે તમે જીતશો કે તમે હારશો. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, પણ તમે જે છો એમાં બેસ્ટ બનો, એમાં સર્વશ્રેષ્ઠ બનો, આવા પ્રકારની કવિની અભિલાષા છે. તો પેલો સવાલ, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર, કે કવિ જે છે સક્સેસ એન્ડ ફેલિયર, સફળતા અને નિષ્ફળતા વિશે શું કહે છે? તો જો સફળતા અને નિષ્ફળતા વિશે શું કહે છે ખબર છે? ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિલ વિન ઓર ફેલ, કે તમે જીતશો કે હારશો, તમે સફળ થશો કે તમે નિષ્ફળ થશો, એ તમારા કદ ઉપર આધાર રાખતું નથી. હે ને? તો હું લખીશ, ચાલો સવાલમાંથી વોટ કાઢી નાખીએ, પહેલા ડઝ કાઢી નાખીએ. ડઝ કાઢી નાખીએ એટલે આપણે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. અહીંયા સે છે, સેનું સેઝ થઈ જશે. ધ પોએટ સેઝ ધેટ અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ વર્ક, કે કેવું કામ કરીએ છીએ, કેવડું કામ કરીએ છીએ એના કદ ઉપર આધાર નથી રાખતું, ધેટ વી ડુ, બટ ધ વે ઇન વિચ વી ડુ, જે રીતે કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે. જો એક ખાસ વસ્તુ તમને કહી દઉં, આમાંથી શબ્દો જે છે અહીંયા આપેલા જ નથી, બરોબર? હું તો ઘણી વાર એમ કહું છું, આ છે ને આમાં આટલી માટલી ચિરાણી છે, હા લે આટલી માટલી, આમાં ચીટિંગ કરી છે, ચીટિંગ. હું કીધું, રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, સ્ટાન્ઝા વાંચો ને સવાલના જવાબ આપો. પણ આ સ્ટાન્ઝાની અંદર આવું કઈ લખ્યું તો છે નહીં. પોયમ વાળા સવાલ જવાબ હોય, સ્ટાન્ઝામાંથી સવાલ જવાબ હોય, તો એના જવાબ કહું છું એ પ્રમાણે બેઠા મળે નહીં, જાતે મહેનત કરવી જ પડે, વાક્ય જાતે બનાવવું જ પડે, ને એના જ એ જ જવાબ જે છે યોગ્ય ગણાય. બાકી જે છે ગમે એમ કરો ને તો તમને બેઠો જવાબ તો આમાંથી ક્યારેક ક્યારેક મળે. હા જો ક્યારે મળે ખબર? જો અહીં લખ્યું છે, ઇફ યુ કાન્ટ બી ધ સન, આમાં મળી જાય. જો ઇફ યુ કાન્ટ બી ધ સન, સર અહીં રહ્યો જવાબ, બી અ સ્ટાર, એટલું જ છે, બી અ સ્ટાર. હા ક્યારેક ક્યારેક આવી રીતે જે છે અધૂરું વાક્ય પૂરું કરવાનું કે તો બેઠો જવાબ મળી જાય, બાકી નહીં. બરોબર? જેમ સેક્શન એમાં પેરેગ્રાફ વાળા સવાલ જવાબની અંદર બેઠા જવાબ મળતા હતા, એવા તો ક્યારેય મળશે જ નહીં, એવા તો કોઈ દિવસ મળવાના જ નથી, એની અપેક્ષા તો કોઈ દી રાખવી જ નહીં. ચાલો આગળ વધીએ. આગળના પ્રશ્ન તરફ. શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે ફકરો વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપો. ડોલ્ફિન આપણું સપ્લિમેન્ટરી રીડિંગ જે છે આપણને આપેલું હોય છે, એનો એક પેરેગ્રાફ આપેલો હોય છે, ને જેમાંથી આપણે સવાલોના જવાબ આપવાના હોય છે 4 ગુણના. તો ચાલો વાંચીએ, સમજીએ. પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ, સમજી લઈએ, પછી આગળ વધીશું. પેરેગ્રાફ શું કહે છે? ઇન ટર્કી, કે ટર્કી નામના દેશમાં, અવર ટ્રેડિશન્સ, અમારી સંસ્કૃતિ છે, એન્ડ સેરેમનીઝ હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન અવર લાઈફ, કે ટર્કીમાં જે છે, જે ટ્રેડિશન એટલે કે પરંપરાઓ અને સેરેમની એટલે કે જે ઓલા પ્રસંગો થાય છે એનું એમના જીવનમાં વિશેષ મહત્વ છે. સમ ઓફ અવર ટ્રેડિશન્સ આર વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ, યુવાનો માટે જે છે લગ્નનો સેલિબ્રેશન હોય તે એક ટ્રેડિશન છે. વિઝિટિંગ સિક પીપલ, બીમાર લોકોને મળવા જવાનો ટ્રેડિશન છે. ફ્યુનરલ સર્વિસીસ, કહેવાય કે મૃત્યુ પછી જે કાંઈ પણ વિધિ કરવામાં આવે એ બધું. They are sign of help and a feeling of togetherness in our society. અમારા સમાજમાં જે છે કે નિશાનીઓ છે કે બધી આ ફિલિંગ છે ટુગેધરનેસની, સંગઠિત રહેવાની લાગણીઓ છે. ડ્યુરિંગ રિલિજિયસ હોલિડેઝ, એટલે કે ધાર્મિક રજાઓમાં, પીપલ ફોરગેટ એન્ડ ફોરગીવ ઓલ્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ધાર્મિક રજાઓમાં લોકો જે છે ભૂલી જાય છે ને માફ કરી દે છે. શું? જૂની ગેરસમજણો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, કે જૂની જે કાંઈ પણ ગેરસમજણ હતી, એકબીજા સાથે જે કાંઈ પણ અસમજણ જેવું કંઈક હતું, એ બધું ભૂલી જવાનું અને આગળ વધી જવાનું. દે લીવ ઇન ટોલરન્સ એન્ડ લવ, તેઓ એકબીજાને, ટોલરન્સ એટલે સહન કરવું, અને લવ એટલે કે પ્રેમ, તેઓ એકબીજાને સહન કરે છે પણ પ્રેમથી રહે છે. ઓકે, તો ચાલો વધીએ આગળ. પહેલો સવાલ છે ખાલી જગ્યા. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. બરોબર? હવે આ ખાલી જગ્યા પૂરવાની છે, તો બે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ. તો ભાઈ ટર્કી દેશના લોકોમાં કઈ બે વસ્તુનું વધારે મહત્વ છે? તો કઈ બે વસ્તુનું? ટ્રેડિશન્સ એન્ડ સેરેમનીઝ, સંસ્કૃતિઓનું ને પ્રસંગોનું જે છે વધારે મહત્વ છે. ત્યારબાદ વોટ આર ટ્રેડિશન્સ સાઇન્સ ઓફ, કે આ ટ્રેડિશન્સ એટલે કે આ જે પરંપરાઓ છે એ શેની નિશાની છે? તો પરંપરાઓ નિશાની છે શેની? તો કે એકબીજાને સાથે રહેવાની ભાવનાની, એક સંગઠિત રહેવાની ભાવનાની નિશાની છે. લખીશું
Some of the traditions are wedding celebrations for young couples, visiting sick people and funeral services. ત્યારબાદ how do the people live? લોકો કેવી રીતે રહે છે? લખીશું people live in love and tolerance. લોકો પ્રેમથી અને સહનશીલતા સાથે રહે છે. અને during religious holidays કે ધાર્મિક રજાઓમાં people forget and forgive all misunderstandings. ચાલો આગળ વધીએ. આગળના પેરેગ્રાફ તરફ હું કહે છે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે ડેટા વાંચો અને ડેટાના આધારે સવાલોના જવાબ આપો. 4 ગુણનો પ્રશ્ન છે. 4 ગુણનો પ્રશ્ન છે. ડેટામાંથી સવાલ જવાબ 4 સવાલ આવશે. અને આપ્યું છે આપણને રિસિપ્ટ એટલે કે રસીદ આપી છે. જુઓ તો શેની રસીદ છે ચાલો જોઈએ. જો રસીદ છે 12 માર્ચ 2025 ના રોજ received with thanks from Mr. or Mrs. Kirti Patel of sum of rupees 30,000 towards the full and final payment of Whirlpool refrigerator signed by Mohit Shetty. Okay. તો શું કહે છે આ એક રસીદ છે. રસીદ એટલે શું? તમે કોઈ પણ જગ્યાએ પૈસા ભરો ને તો એના બદલામાં તમને કાગળ આપે કે તમે આ જગ્યાએ પૈસા ભર્યા, આ જગ્યાએ પૈસા આપ્યા. પછી બેંકમાં ભરો તો પણ અને બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ ફી ભરો, બરોબર, સ્કૂલમાં ટ્યુશનમાં તમે ફી ભરતા હશો તો એની તમને રસીદ આપતા હશે. તો એવી રીતે જે જગ્યાએ તમે કોઈ પણ પૈસા જે છે આપો છો તો એના બદલામાં તમને એક કાગળ આપે છે જેને રસીદ કહેવાય, જેમાં તારીખ લખી હોય, રકમ લખી હોય અને શા માટે તમે પૈસા ચૂકવ્યા છે એનું કારણ આપ્યું હોય. હે તો અહીંયા શું છે કારણ? તો મિસિસ ઓર મિસ્ટર ઓર મિસિસ જે કીર્તિ પટેલ છે એને 30,000 રૂપિયા આપ્યા છે. અને 30,000 રૂપિયા શેનું છે? ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ છે શેનું? વર્લપૂલ રેફ્રિજરેટરનું. અને એના ઓનર એટલે કે જેની પાસેથી ખરીદ્યું છે એ વ્યક્તિ છે કોણ? મોહિત શેટ્ટી. તો એ આપણને ડિટેલ અહીંયા આપણને આપેલી જોવા મળે છે. પહેલો સવાલ, વોટ ડેટા ઇઝ ધીસ? આ માહિતી શેની છે? તો શેની માહિતી છે? તો આ રસીદ છે. યસ, લખીશું ધીસ ઇઝ અ રિસિપ્ટ. આ રસીદ છે, બરોબર. રસીદનો સ્પેલિંગ જે છે ઉપર આપણને આપ્યો હતો. ત્યારબાદ who has given the receipt કે કોણે રસીદ આપી છે? કોણે રસીદ આપી છે? તો લખનારના નામ લખીશું મેળવો એટલે કે મોહિત શેટ્ટી, ઓનરનું નામ મોહિત શેટ્ટી હેઝ ગિવન ધ રિસિપ્ટ. બરોબર. અહીંયા ધ્યાન, અહીંયા કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. who has given receipt? given એટલે કે રિસિપ્ટ આપનાર. તો રસીદ આપનાર, પૈસા અહીંયા દીધા, બરોબર, રસીદ હું બનાવીને આપી દઉં તો રસીદ આપનાર કોણ થાય? મોહિત શેટ્ટી. પણ રસીદ મેળવનાર કે who has received this receipt? રિસીવ્ડ હોય, રસીદ મેળવનાર હોય તો ત્યાં જે છે કીર્તિ પટેલનું નામ આવે છે. ઓકે. ત્યારબાદ what is the amount of the receipt? આ રિસિપ્ટમાં અમાઉન્ટ શું છે? આ રસીદમાં રકમ કેટલી છે? લખીશું the amount of the receipt is 30,000. આ રસીદની અમાઉન્ટ છે, રકમ છે કેટલી? રૂપિયા 30,000. ત્યારે for what? શેના માટે? Has Mr. Patel paid the amount? શેના માટે મિસ્ટર પટેલે જે છે રસીદ આપેલી છે? શેના માટે? સોરી, paid the amount એટલે કે રકમ ચૂકવેલી છે. શેના માટે? Whirlpool રેફ્રિજરેટર. હા, તો લખીશું. હાલો છે પહેલા તો છે ને ફોર પાછળ જવા દેવો પડશે, વોટ ને કાઢી નાખવાનો, હેઝ ને પાછળ જવા દેવાનું, મિસ્ટર પટેલ આગળ. મિસ્ટર પટેલ વાક્યના કરતા આગળ આવશે. મિસ્ટર પટેલ હેઝ પેઇડ. મિસ્ટર પટેલ has paid. Mr. Patel has paid the amount. Mr. Patel has paid the amount for how છેલ્લે? For a Whirlpool refrigerator. મુખ્ય જવાબ સાવ છેલ્લે. આ વાક્ય રચનાઓ ખાસ શીખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, બરોબર. મેં ઘણી વખત પેપર ચેકિંગ દરમિયાન એ વસ્તુ નોંધી છે કે વિદ્યાર્થીઓને સવાલ દેખાય, જવાબે દેખાતો હોય, શોર્ટ આન્સર લખી નાખે, એ ટૂંકમાં આન્સર લખે અથવા તો આન્સર લખે ત્યારે એવી ભૂલ કરી નાખે, નાનકડી એવી ભૂલ કરી નાખે જેના કારણે આખા વાક્યનો મતલબ બદલાઈ જતો હોય. જો ક્યાં બદલાય ખબર છે? જો એક વસ્તુ બતાવું તમને. આ હેઝ અને મિસ્ટર પટેલ એ પરસ્પર પોતપોતાનું સ્થાન બદલી નાખે તો એ વિધાન વાક્ય બની જાય. હેઝ આગળ છે, મિસ્ટર પટેલ પાછળ છે તો એ પ્રશ્નાર્થ વાક્ય. પણ મિસ્ટર પટેલ આગળ અને હેઝ પાછળ હોય તો એ વિધાન વાક્ય. હેઝ આગળ, મિસ્ટર પટેલ પાછળ તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. પણ મિસ્ટર પટેલ આગળ અને હેઝ પાછળ હોય તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. જોઈ લો, આમ હામું દેખાય તમને, હેઝ મિસ્ટર પટેલ અને મિસ્ટર પટેલ હેઝ. બરોબર. વાક્ય રચનાઓ, કાળની વાક્ય રચનાઓ જે છે ફોલો કરવી પડે, કાળની વાક્ય રચનાઓને અનુસરવી પડે, એનો અભ્યાસ કરવો પડે. અને આવું છે ને, એવું એમ કહું છું, આ વસ્તુ આપણે આજકાલના નથી શીખતા.
આવું આપણે શીખીએ છીએ ધોરણ 5 થી. ધોરણ 5, 6, 7, 8, 4 વર્ષ પ્રાથમિકમાં, 9મું વર્ષ અત્યારે માધ્યમિકનું. બરોબર, આ 5 વર્ષથી આપણે શીખી રહ્યા છે. જો આમાં પણ છે, જો અહીંયા ઇઝ આગળ છે, બરોબર, ઇઝ અને ધ અમાઉન્ટ. બરોબર, ઇઝ આગળ હોય ને ધ અમાઉન્ટ પાછળ હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું. પણ ધ અમાઉન્ટ આગળ આવી જાય અને ઇઝ પાછળ જતું રહે તો એ વિધાન વાક્ય થઈ જાય છે. નાનપણની અંદર આપણે ધેર ઇઝ અને ઇઝ ધેર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને ધેર ઇઝ થી વિધાન વાક્ય બનાવતા. આ ગમ્મત, આ રમત તમને હજી સુધી યાદ હોવી જોઈએ. અને એ જ ગમ્મત રમતને અહીંયા કરવાની છે. અને તમારી જે નાનકડી તમે જે ભૂલો કરો છો ને, બસ એ ભૂલો સુધારવાની છે. આપણા 3 પ્રશ્નપત્રો, જી હા, શંખનાદ પેપર સેટ જે તમારા માટે લોન્ચ કર્યું છે, એના 3 પ્રશ્નપત્રો, દરેકે દરેક પ્રશ્નપત્રને હું સેક્શન વાઇઝ ભણાવવાનો છું. જી હા, પહેલા પેપરનો પહેલો સેક્શન, પછી બીજા પેપરનો બીજો સેક્શન, એવી રીતે હું સેક્શન વાઇઝ તમને જે છે ને અભ્યાસ કરાવવાનો છું. અને દરેકે દરેક સેક્શનની અંદર દરેકે દરેક સવાલનો જવાબ કેવી રીતે લખવો ને એની પણ માહિતી મળશે. ઓકે, પીડીએફ જોઈએ છે, વોટ્સએપના વિડીયો જોતા છે, તો ફટાફટ જ આપણો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ એ પ્રશ્નપત્ર મેળવો અને અભ્યાસ કરો તમારો શરૂ. ચાલો આગળ વધીએ સેક્શન સી તરફ. વિભાગ સી, ગ્રામરિટિકલ ટોપિક. ચાલો, મેચ ધ સેન્ટેન્સીસ ઇન એ વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે ઇન ધ બી. અહીંયા એમાં આપેલા વાક્યોને બીમાં આપેલા ફંક્શન્સ સાથે જોડવાના છે. જ્યારે ફંક્શનનું જોડકું આવે, જ્યારે ફંક્શનનું જોડકું આવે એટલે પેલા પાર્ટ એ ને, વિભાગ એ ને જોવાનો નહીં. પેલા જોવાનો કોને? વિભાગ બી. વિભાગ બી માં જે કાંઈ પણ ફંક્શન્સ આપેલા છે એને પેલા સમજી લેવાના, એનો પેલા અભ્યાસ કરી લેવાનો અને પછી સવાલ જોઈ લેવાનો. જો શું કહે છે, આસ્કિંગ અબાઉટ પ્લેસ. હવે પ્લેસ એટલે થાય છે જગ્યા. જગ્યા વિશે સવાલ પૂછવાનો હોય ત્યારે આસ્કિંગ અબાઉટ પ્લેસ આવશે. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે થાય છે ક્ષમતા. તો ક્ષમતા દર્શાવતા શબ્દો છે કેન અને કુડ. કયા કયા શબ્દો છે? કેન અને કુડ છે. ચાલો, પછી આસ્કિંગ અબાઉટ નંબર. હવે આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે સંખ્યા વિશે સવાલ. સંખ્યા વિશે સવાલ પૂછવો હોય તો એક જ શબ્દ આવે, કયો? હાઉ મેની. રેડી? અને એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે નેસેસિટી એટલે થાય છે એક રીતે જરૂરિયાત, અને બીજા શબ્દોમાં કહીએ તો નેસેસિટી એટલે થાય છે ફરજિયાતપણું. તો ફરજિયાતપણું, નેસેસિટી દર્શાવતા શબ્દો છે હેવ ટુ, હેઝ ટુ, had to, ought to અને must. એટલા શબ્દો જે છે નેસેસિટી દર્શાવવા માટે વપરાય છે. આ થઈ ગયું રિવિઝન એક સાથે. યાદ આવી ગયા? હવે હાલો જો સવાલ. હાઉ મેની પાણીપુરીસ વિલ યુ ઇટ? હાઉ મેની દેખાણું ક્યાં આવે? ઓપ્શન સી, આસ્કિંગ અબાઉટ નંબર. થઈ ગયું? હાલો, યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. કે તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. મસ્ટ નામનો શબ્દ છે. કયો શબ્દ છે? મસ્ટ. ફરજિયાતપણું, એક્સપ્રેસિંગ નેસેસિટીમાં આવશે ઓપ્શન ડી માં. અને સુમન કેન કુક. સુમન રાંધી શકે છે. કેન ક્ષમતાની વાત કરી, ક્યાં આવે? એબિલિટીની અંદર. સિમ્પલ. જોઈ લો, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ત્રીજામાં બી. બસ આવી સરળ રીતે તમે જે છે જવાબ આપી શકો છો અને તમારા માર્ક્સ વધારી શકો છો. પદ્ધતિ જે શીખવાડું એ ખાસ ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ સિલેક્ટ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ઓન ધ ફંક્શન. બરોબર, અધૂરું વાક્ય છે, અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું છે, પણ અધૂરા વાક્યને પૂર્ણ કરતી વખતે અહીંયા જે કાઉન્સમાં તમને જે ફંક્શન આપ્યું છે ને એને ખાસ ધ્યાનમાં લેવું. બરોબર, હા, જો તમે ફંક્શનને ખાસ ધ્યાનમાં નહીં લ્યો અને આમનામ તમે વાક્ય અધૂરાને પૂર્ણ કરવા જશો તો તમને જવાબ તો મળી જશે, તમને બંધ બેસો જવાબ લાગશે, પણ એ જવાબ યોગ્ય નહીં હોય. ફંક્શનને ખાસ ધ્યાનમાં લેવું પડે. હાલો, આઈ એમ ગેટિંગ લેટ. હાલો, આઈ એમ ગેટિંગ લેટ, મારે મોડું થાય છે. આઈ એમ વરીડ, મને ચિંતા થાય છે. તો આ વાક્ય સાચું જ છે ને, હાલ એવું જ વાક્ય છે કે મારે મોડું થાય છે એટલે મને ચિંતા થાય છે. બરોબર છે. આઈ એમ ગેટિંગ લેટ, વોટ શુડ આઈ ડુ? મારે મોડું થાય છે, મારે શું કરવું? અરે આ વાક્ય પણ યોગ્ય છે. જો તમે એકવાર ખાલી વાક્યને વાંચો, આઈ એમ ગેટિંગ લેટ, વોટ શુડ આઈ ડુ?
મારે મોડું થાય છે, હવે મારે શું કરવું? જુઓ તો હે, આઈ એમ ગેટિંગ લેટ, કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ? મારે મોડું થાય છે, શું તું મને તારી સાયકલ આપીશ? આ પણ યોગ્ય છે. આઈ એમ ગેટિંગ લેટ, હુ વિલ હેલ્પ મી? મારે મોડું થાય છે, મારી મદદ કોણ કરશે? તો આ બધાય ચારે ચાર વાક્ય આપણને યોગ્ય લાગે છે આમાં તો. હવે ચારે ચાર વાક્ય યોગ્ય લાગે છે, પણ ભાઈ આપણે ફંક્શન નથી જોયું. ફંક્શન શું છે? મેકિંગ રિક્વેસ્ટ. તો ભાઈ વિનંતી કરવાનો ભાવ હોવો જોઈએ. કેવો ભાવ? વિનંતી કરતો ભાવ. તો વિનંતી કરતો ભાવ ક્યાં છે આમાંથી? હા, could you please lend me your bicycle? પ્લીઝ લખ્યો છે, શું તો મને પ્લીઝ મહેરબાની કરીને તારી સાયકલ આપીશ? ઉછીની આપીશ, લેન્ડ મી. ચાલો ત્યારબાદ હાઉ આર યુ મિતા? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. હવે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે થાય છે સામાન્ય વાતચીત. બરોબર, હાય, હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ, સોરી, ગુડ બાય, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. આ બધા જે સામાન્ય સામાન્ય શબ્દો છે, સામાન્ય સામાન્ય વાતચીત છે, એને કહેવાય છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો હાઉ આર યુ મિતા? હાઉ આર યુ મિતાનો જવાબ તો લગભગ શું આવે? હાઉ આર યુ? આઈ એમ ફાઇન. યસ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. ઓપ્શન સી યોગ્ય જવાબ છે. ફંક્શનને ધ્યાનમાં લેવા, કૌંસમાં શબ્દોને ધ્યાનમાં લેવા. ચાલો, complete the paragraph filling the blanks with appropriate words from the brackets. complete the paragraph એટલે કે પેરેગ્રાફ પૂર્ણ કરો, filling the blanks ખાલી જગ્યા પૂરી કરો, with appropriate words from the brackets કૌંસમાં આપેલા યોગ્ય શબ્દોની મદદથી જે છે ખાલી જગ્યા પૂરી કરવાની છે. હાલો, ડિસ્કસ. તો ડિસ્કસ એટલે થાય છે ચર્ચા કરવી. પાર્ટિકલ અને મંથલી. પાર્ટિકલ એટલે પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે થાય છે શું? પ્રેક્ટિકલ એટલે કે હકારાત્મક, આમ કહેવાય કે વાસ્તવિક બનવું. અને મંથલી એટલે કે મહિના. The landlord has asked for ખાલી જગ્યા પેમેન્ટ ઓફ ધ રેન્ટ. લેન્ડલોર્ડ એટલે કે જે ઘર માલિક છે, એ ઘર માલિકે અમને કહ્યું છે ફોર પેમેન્ટ ઓફ ધ રેન્ટ, કે ભાઈ જે ભાડું છે એનું પેમેન્ટ મંથલી કરવાનું, દર મહિને કરી દેવાનું. ઇટ ઇઝ વેરી ખાલી જગ્યા સજેશન. એ બહુ જ સજેશન છે. કેવું? પ્રેક્ટિકલ સજેશન છે. બહુ જ કહેવાય કે વાસ્તવિક સજેશન છે, વાસ્તવિક સલાહ છે. હાવેવર વી વિલ ખાલી જગ્યા ધ મેટર વિથ હિમ, કે જો કે અમે જે છે એ ચર્ચા એની સાથે કરશું, એની સાથે આ બાબત ઉપર ચર્ચા અમે કરી લેશું કે ભાડું ક્યારે ચૂકવવું ક્યારે નહીં. ચાલો ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. જે સમાનાર્થી શબ્દો તમારે શોધવાના છે અને લખવાના છે. આમાંથી જે શબ્દ તમને સમાનાર્થી શબ્દ લાગે એ શોધવાનો છે. તમને એક સમાનાર્થી લખવા માટે 3 ઓપ્શન આપવામાં આવે છે. પહેલું છે આસ્ક ફોર. આસ્ક ફોર ના ઓપ્શન છે કોલ ફોર, લુક ફોર અને રિક્વેસ્ટ. બીજું છે એન્વલપ. તો એન્વલપ ના શબ્દો છે ઇનસર્કલ, કવર અને ઇન્ટરેસ્ટ. ચાલો ફટાફટ વારી તમારી છે. કમેન્ટ બોક્સ ની અંદર તમારે મને આના જવાબ લખીને આપવાના છે કે આસ્ક ફોર, કોલ ફોર, લુક ફોર, રિક્વેસ્ટ અને એન્વલપના ઇનસર્કલ, કવર અને ઇન્ટરેસ્ટ એમાંથી કયો જવાબ બંધ બેસતો છે એ ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ચાલો ફટાફટ જણાવો, ફટાફટ જણાવો શું આવી. ચાલો લખાઈએ જવાબ. ચાલો ચકાસીએ. પહેલા તો આસ્ક ફોર એટલે થાય છે ની માંગ કરવી, એટલે આવશે લુક ફોર, એને ગોતવું, એની માંગ કરવી. હવે એન્વલપ. એન્વલપ એટલે શું થાય? તો એન્વલપ એટલે એક વસ્તુ તમને કહું. આપણે કોઈ પણ વસ્તુ, માની લો કે કોઈ કાગળિયા હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, તો એને જે છે આપણે એક પરબીડિયું હોય એમાં દાખલ કરવા પડે. બીજા શબ્દોમાં કહું તો આપણે મેરેજમાં જઈએ, મેરેજમાં, હા, તો મેરેજમાં જે છે આપણે જે વરવધુ હોય એને આશીર્વાદ સ્વરૂપે જે પૈસા આપીએ છીએ, તો હવે એ પૈસામાં આપણે હાથમાં નથી દેતા, એક એક આવે એમાં આપણે નાખીને દઈએ. ચોરસ, લંબચોરસ આકારનો આવે. શું કહેવાય? હા, કવર. કવર, યસ, એક્ઝેક્ટલી, કવર. એ કવરની અંદર જે છે આપણે નાખીએ છીએ. તો યસ, એન્વલપ એટલે કવર થાય છે. એન્વલપ એટલે થાય છે કવર. ચાલો વધીએ આગળ સેક્શન ડી તરફ. ગ્રામર સેક્શન નો બીજો પાર્ટ. સેક્શન ડી શું કહે છે? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો. ડાયલોગ વાંચો અને જેનું ઇનડાયરેક્ટ નરેશન છે એમાં જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. અને ખાલી જગ્યાને પૂર્ણ કરવા માટે તમને એક ખાલી જગ્યા દીઠ 3 વિકલ્પો આપવામાં આવશે. સૌથી પહેલું કામ, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આવી રીતે પહેલા બે ભાગ પાડો. બરોબર, અહીંયા ડાયરેક્ટ સ્પીચ છે, નીચે ઇનડાયરેક્ટ સ્પીચ છે. પેલું અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે, કે મારે આજે પ્રિન્સિપલને મળવું છે. આ વિધાન વાક્ય થયું. અભય કહે છે ડુ યુ વોન્ટ લીવ, તારે રજા જોતી છે. તો અભય સવાલ પૂછી રહ્યો છે.
અભયના સવાલનો અનુરાગ જવાબ આપી રહ્યો છે, આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન, મારે મારો ડિવિઝન ચેન્જ કરવું છે. તો ચાલો, અનુરાગ સેડ ધેટ હી, અહીંયા આઈ નું હી થઈ ગયું, હી વોન્ટ V1 છે તો V1 નું થઈ જશે શું, V2 થઈ જાય વોન્ટેડ, હી વોન્ટેડ, યસ V1 નું V2 થઈ જશે, એટલે કે ક્રિયાપદના વર્તમાન કાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે. ટુડે નું શું થાય, તો ટુડે ટાઈમ ઇન્ડિકેટર વર્ડ છે. હા, હાલો, સાથે સાથે તમારે જવાબ દેતો જ જવાનો છે, કમેન્ટ બોક્સમાં જે છે જવાબ અટકવો ન જોઈએ. ટુડે, તો ટુડે નું થઈ જાય છે ધેટ ડે, યસ ધેટ ડે. અભય આસ્કડ હિમ, અભય એને પૂછે છે. હવે બોલનાર, આરવી સાંભળનાર, સંયોજક બાકી છે. પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે બે વસ્તુ આવે, એક આવે ઇફ અને પછી આવે WH શબ્દ. પણ જો WH વાળો શબ્દ હોય તો WH શબ્દ આવે, એટલે આ તો આવવાનું નથી. વૈધો શું, ઇફ, તો જવાબ આવશે ઇફ. અભય આસ્કડ હિમ ઇફ હી વોન્ટેડ ટુ લીવ, કે શું એને રજા જોતી છે. અનુરાગ સેડ ધેટ હી વોન્ટેડ ટુ ચેન્જ ખાલી જગ્યા ડિવિઝન, આઈ નું હી થઈ ગયું, વોન્ટ નું વોન્ટેડ થઈ ગયું, ટુ ચેન્જ એનું ટુ ચેન્જ માય ડિવિઝન. માય નો ફેરફાર કોના પ્રમાણે થાય, માય નો ફેરફાર થાય છે બોલનાર પ્રમાણે. માય વાળી લાઈન કઈ, તો કે આઈ મી માય, આઈ મી માય, આ માય વાળી લાઈન છે ને, માય નો ફેરફાર કરવાનો કોના પ્રમાણે, બોલનાર પ્રમાણે. બોલનાર છે અનુરાગ, અનુરાગ એટલે છોકરો, છોકરો એટલે હી, તો હી હિમ હિઝ. તો આપણે માય નો ફેરફાર કરવાનો છે, માય નું શું થઈ જશે, માય નું થઈ જશે હિઝ, સિમ્પલ, હિઝ ડિવિઝન. પતી ગયું. ચાલો વધીએ આગળ. જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યો જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, યોગ્ય સંયોજકો મદદથી વાક્ય જોડો. અને હા, એ વાક્યને ફરીવાર લખવાનું છે. પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં હજી એક બાબત, મુખ્ય મહત્વની બાબત એ છે કે શું, કન્જક્શનમાં ઘણા વિદ્યાર્થીઓ ખાલી જવાબ લખી નાખે, એન્ડ, બટ, સો ધેટ, આવું લખી નાખે. આખું 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 લખતા શું થાય તમને, આખું લખવામાં શું પ્રોબ્લેમ આવે છે, આખું લખો ને, સંપૂર્ણ લખો. અધૂરું લખશો તો અધૂરા માર્ક્સ મળશે. પહેલા તો ગ્રામર સિસ્ટમની અંદર, ગ્રામર પોર્શનની અંદર પદ્ધતિ જ નથી અધૂરા માર્ક્સ આપવાની. કાં તો આખો 1 માર્ક્સ આવશે ને કાં તો આખો 1 માર્ક્સ કપાઈ જશે. અડધા માર્ક્સની સિસ્ટમ જે છે ગ્રામર પાર્ટમાં આવતી જ નથી, બરોબર છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ હજી સુધી ભૂલ કરી રહ્યા છે કે જે ખાલી કન્જક્શનનો મુખ્ય જવાબ લખી નાખે છે, વાક્યને જોડીને ફરીવાર નથી લખતા, એમના માટે આ ખાસ સૂચના, ખાસ નોંધ કે વાક્યને જોડીને ફરીવાર લખો. ખાલી તમે અધૂરા જવાબ લખી નાખશો તો એના માર્ક્સ ખરેખર મળવા પાત્ર નથી. ઓકે, ચાલો હવે કન્જક્શન ભણવા જઈ રહ્યા છે. કન્જક્શનના 2 એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો કન્જક્શન માટે તમને આવડવું પડે કન્જક્શનનું ભાષાંતર અને વાક્યનું ભાષાંતર. ભાષાંતર કરી નાખો બસ. ઇંગ્લિશ જે છે આપણી માસી કહેવાય, પણ માસીનું સોલ્યુશન મા પાસે હોય, એનું ભાષાંતર કરી નાખો એટલે આપોઆપ આવડી જાય. જો આપોઆપ જવાબ આવે. જો મોહન કેમ હોમ, મોહન ઘેરે આવ્યો, હી હેડ હિઝ ડિનર, જમ્યું. મોહન ઘરે આવ્યો, તે જમ્યો. મોહન ઘરે આવ્યો, જમ્યો. મોહન ઘરે આવ્યો અને જમ્યો. એન્ડ આવે. અને એન્ડ વાપરવું હોય એટલે બીજા વાક્યમાં જે કર્તા છે ને કાઢી નાખવું પડે, કારણ કે અહીંયા કર્તા આપી દીધું છે ને. મોહન કેમ હોમ એન્ડ હેડ હિઝ ડિનર, મોહન ઘરે આવ્યો અને જમ્યો. ત્યારબાદ રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ, કે રાજ બેટિંગ નહીં કરે ને રાજ બોલિંગ નહીં કરે, તો ફિલ્ડિંગ કરવા આવતું હશે. હશે ભાઈ, કાંઈ વાંધો નહીં. રાજ બોલિંગ પણ નહીં કરે ને રાજ બેટિંગ પણ નહીં કરે. જ્યારે બંને બાજુએ નકારાત્મકતા હોય, જ્યારે બંને વાક્યો નકાર હોય, ત્યારે એક જ જવાબ આવે છે શું, નાઈધર ઓર, નાઈધર નોર. પણ એમાં એક રૂલ છે, નિયમ છે. શું? તો સૌથી પહેલા બંનેમાંથી નોટ કાઢી નાખવાનું. હા, નાઈધર નોરના વાક્ય નકાર છે, પણ નાઈધર નોરના વાક્યની અંદર નોટ શબ્દ વાપરી શકાતો નથી. કારણ કે જો નાઈધરની આગળ જે એન છે અને નોરની આગળ પણ એન છે, એ એન નોટનો એન છે, બરોબર. નાઈધર નોર શબ્દની અંદર જ જે છે બે વાર નોટનો સમાવેશ થઈ જાય છે, એ નકારાત્મકતાનો સમાવેશ થઈ જાય છે. એટલે તમારે નોટ શબ્દ લખવાની જરૂર નથી. ભૂલથી નાઈધર નોરનું વાક્ય લખ્યું અને એક વાર પણ નોટ લખી નાખ્યું, એનો મતલબ એ જવાબ ત્યાંથી ખોટો. હા, એટલે તો ઉડાડી જ નાખવાનું, ઉડાડી જ નાખવાનું.
રેડી? નોટ કાઢી જ નાખવાનું. હવે જે કોમન છે, જે સામાન્ય છે, એને બહાર કાઢો. રાજવીલ, તો અહીંયા લખી નાખવાનું રાજવીલ. બરોબર, રાજવીલ. રેડી? હવે વધ્યું તું શું? બેટ અને બોલ. તો અહીંયા નાઈધર લખી નાખો, અહીંયા નોર લખી નાખો. Raj will neither bat nor ball. તો યસ, Raj will neither bat nor ball. પતી ગયું. આમ સરળતા સાથે ને ટ્રીક સાથે કામ કરો એટલે ભૂલ ક્યારેય કોઈ દી ન પડે. હાલો આગળ વધીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ધ બ્લેન્ક્સ. પેરેગ્રાફને ફરીવાર લખો, ખાલી જગ્યા પૂરીને. ખાલી જગ્યા યુ, ખાલી જગ્યા ધ ટીચર યસ્ટરડે. યાર તો સર 2 માર્ક્સનું છે, પણ આમ જોતો ખરા કે કેવું પૂછ્યું હાવ આમ. બરોબર, આની કરતા થોડુંક લેન્થી આપ્યું હોત, લાંબુ આપ્યું હોત તો બહુ વધારે સારું પડત. પણ 1 મિનિટ ધ્યાન નહીં. આની પણ જે છે ચાવીઓ તમને અહીંયાથી જ મળી જાય. જો ધ્યાનથી, ખાલી જગ્યા અને પછી યુ ખાલી જગ્યા. ઓકે, 2 ખાલી જગ્યા એક જ લાઈન બાજુ જેવી નજીક જેવી આપી છે, પણ તોય ચિંતા નહીં કરવાની. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ ટીચર યસ્ટરડે. અરે યસ્ટરડે લખ્યું છે, યસ્ટરડે એટલે કે ભૂતકાળ ને. હા, તો આખું વાક્ય કયા કાળનું છે? આખું વાક્ય છે ભૂતકાળ. તો જો ડુ અને ડઝ છે ને બંને વર્તમાન કાળમાં આવે. આવડી ગયું. ડુ અને ડઝ નો આવે, વૈધું હું ડીડ, તો યસ ડીડ આવશે. હવે બીજી ખાલી જગ્યા તો મીટ, મીટ્સ અને મેટ છે. તો તમને ખબર હોવી જોઈએ ઇંગ્લિશનો એક રૂલ છે, ડુ, ડીડ અને ડઝ ત્રણેય સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ વપરાય છે. બરોબર, ડીડ સાથે પણ V1, ડુ સાથે પણ V1 અને ડઝ સાથે પણ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. તો ત્યાં મીટ્સ કે મેટ ચાલે નહીં. જવાબ શું આવે? મીટ. ડીડ યુ મીટ ધ ટીચર યસ્ટરડે? કે શું તમે ગઈકાલે મારા શિક્ષકને મળ્યા હતા? મળ્યા હતા, પાડવાની ન મળ્યા ના પાડવાની. ચાલો, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે પેરેગ્રાફમાં ફેરફાર કરવાનો છે. અને અહીંયા આપણને કાઉન્સમાં કહી દીધું છે પ્યુરલ ફોર્મ એટલે કે બહુવચન કરવાનું છે. તો ચાલો કરીએ. અને એમાં થોડું ઘણું બહુવચન તો આપણને આપી દીધું છે. જો ને, ધ મેંગો નું થઈ ગયું છે ધ મેંગોઝ, ઇઝ નું થઈ ગયું છે આર, ઇન ધ બાસ્કેટ નું થઈ ગયું છે બાસ્કેટ્સ. હે, પહેલું વાક્ય તો આવડી ગયું ને આપણને. કેમ? કારણ કે પહેલું વાક્ય આપણને આપ્યું હતું. હાલ, ધેર ઇઝ અ ચેરી ઇન ધ બોક્સ. ઇઝ નું થઈ જશે આર, અ નીકળી જશે. બરોબર, ચેરી નું થઈ જશે ચેરીસ, ઇન ધ બોક્સ, બોક્સ નું થઈ જશે બોક્સીસ. ધેર આર ચેરીસ ઇન ધ બોક્સીસ. ધ બોક્સ, તો પાછું બોક્સ નું થઈ જશે બોક્સીસ. એન્ડ ધ બાસ્કેટ, તો બાસ્કેટ નું થઈ જશે બાસ્કેટ્સ. આર અંડર ધ બેન્ચ, આર અંડર ધ બેન્ચીસ, બેન્ચ નું થઈ જશે બેન્ચીસ. સિમ્પલ. જ્યાં જ્યાં એક વચન શબ્દ દેખાય, જ્યાં જ્યાં એક વચન નામ દેખાય, કરી નાખો બહુવચન, કામ પતે. ચાલો આગળનો પ્રશ્ન. રાઇટ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. અત્યાર સુધી આપણે સવાલોના જવાબ આપ્યા અને હવે જવાબમાંથી સવાલ શોધવાનો સમય આવી ગયો છે. બરોબર, અંડરલાઇન કરેલો ભાગ જવાબ બને એવો સવાલ શોધવાનો છે. શું? ફરીવાર, અંડરલાઇન કરેલો ભાગ ઈ જવાબ બને ને એવો સવાલ શોધવાનો. તો ચાલો ગોતીએ. WH ક્વેશ્ચન કહેવાય આને. હવે રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ, કે રાધા જે છે બુક્સ લઈ આવી માર્કેટમાંથી. હવે આની 2-3 પદ્ધતિ છે. આ પ્રશ્નોને ભણવાની 2-3 પદ્ધતિ છે. બધી પદ્ધતિ અત્યારે ભણાવું છું તમને. સૌથી પહેલી પદ્ધતિ WH કોષ્ટક. વુ એટલે શું, વોટ, વુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, વિચ એટલે કયો, કઈ, કયું, કયા. આવું એક આખું સરસ મજાનું લિસ્ટ આવે. હા, એ લિસ્ટ આપણી તમારા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. બરોબર, સર્ચ કરજો WH ક્વેશ્ચન એટલે મારો વિડીયો જ આવશે. એમાં તમને દેખાશે. એ લિસ્ટ આખું તૈયાર છે. એ લિસ્ટનું વાંચન કરો, સમજૂતી મેળવો ને એના આધારે કામ કરો. રેડી? પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે. બીજી પદ્ધતિમાં ટ્રીક છે કે જે અંડરલાઈન કરેલો ભાગ હોય ને, એ અંડરલાઈન કરેલો ભાગ સવાલમાં ન હોય. બુક્સ, તો અહીંયા બુક્સ છે એટલે આ જવાબ નો હાલે. અહીંયા બુક્સ છે એટલે આ પણ નો હાલે. અહીંયા બુક્સ છે એટલે આ પણ નો હાલે. જવાબ આપણને મળી ગયો તો જવાબ આવે ઓપ્શન એ. ત્રીજી પદ્ધતિ એ છે કે આ અંડરલાઈન કરી છે ને એટલો ભાગ વાંચવાનો જ નહીં. જ્યાં અંડરલાઈન કરી છે એટલો ભાગ જોવાનો નહીં. એની સિવાયનું જોઈ લેવાનું, એનું ભાષાંતર કરવાનું. એટલે એક આપોઆપ અંદરથી જવાબ આવશે. જો કઈ રીતે?
રાધા બોટ ફ્રોમ ધ માર્કેટ. રાધા બોટ, રાધાએ ખરીદ્યું. ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી. રાધાએ માર્કેટમાંથી ખરીદ્યું. રાધાએ માર્કેટમાંથી ખરીદ્યું. એક અંદરથી સવાલ ઉત્પન્ન થતો હશે, રાધાએ માર્કેટમાંથી ખરીદ્યું શું? શું શું એટલે થાય વોટ? શું એટલે શું થઈ જાય? વોટ થઈ જાય. જવાબ આવી ગયો. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. સિમ્પલ. ત્રણમાંથી તમને જે પદ્ધતિ યોગ્ય લાગે એ વાપરો. પહેલી પદ્ધતિ કઈ? કોષ્ટક વાળી, કે બધા WH શબ્દો અને એનું ભાષાંતર મોઢે કરી રાખવાનું, બરોબર, અને એ પ્રમાણે કામ કરવાનું. બીજી પદ્ધતિ છે કે જે અંડરલાઈન કરેલો ભાગ છે એ ક્યાંય દેખાવો ન જોઈએ. તો અહીંયા મને બુક્સ દેખાય છે, અહીંયા પણ દેખાય છે, અને અહીંયા પણ દેખાય છે, એટલે આ ત્રણ જવાબ ખોટા પડી ગયા, તો વધુ એક જ એ જવાબ હોય. અને ચોથી પદ્ધતિ હમણાં કીધું એ અંડરલાઈન વાંચવાની નહીં, બાકીનું બધું વાંચ નાખવાનું, એટલે જવાબ આરામથી મળે. જો હાલ, હર્ષ હેઝ બીન સ્ટેન્ડિંગ ફોર 20 મિનિટ્સ, કે હર્ષ જે છે 20 મિનિટ્સ 20 મિનિટથી ઊભો છે. તો અહીંયા હવે 420 મિનિટ્સ તો ક્યાંય આપ્યું જ નથી. ઓકે, 420 મિનિટ્સ સમયગાળો આપણને આપેલો છે કે 20 મિનિટ્સ 20 મિનિટથી ઊભો છે, તો 20 મિનિટ થઈ જશે હાઉ લોંગ, કેટલા સમયથી. હાઉ લોંગ હેઝ હર્ષ બીન સ્ટેન્ડિંગ. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે PDF ફોર્મેટમાં તૈયાર છે. જી હા, બધા જ વિષયનું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે PDF ફોર્મેટમાં તૈયાર છે. ને જે PDF તમે અમારી પાસેથી, એટલે કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી મેળવી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન, સેક્શન ઈ. ચલો લખીએ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન, બરોબર. તો ચાલો નિબંધ માટે જો મુદ્દા આપ્યા છે, એ મુદ્દાના આધારે સરસ મજાના નિબંધ મેં તમારા માટે તૈયાર કર્યા છે. એ નિબંધ હું તમને સમજાવી પણ દઉં, સાથે સાથે ભાષાંતર પણ કરાવી દઉં. ઉત્તરાયણ. ચાલો, ઉત્તરાયણ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ગુજરાત. ઉત્તરાયણ જે છે ગુજરાતના પ્રખ્યાત તહેવારોમાંથી એક છે. ઓન ધીસ ડે, આ દિવસે, ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ કલરફુલ સ્કાઇટ્સ. આ દિવસે જે છે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું હોય છે. There are kites of various sizes and shapes. અલગ અલગ આકારના, અલગ અલગ કદના જે છે પતંગો જોવા મળે છે. The terraces are full of people. કે જે ટેરેસીસ હોય છે, ધાબાઓ હોય છે, એ લોકોથી ભરાયેલા હોય છે. યંગ એન્ડ ઓલ્ડ, નાના મોટા બધા. Everybody enjoys flying kites and cutting the strings of other kites. બધાને પતંગ ચગાવવું ગમે છે અને બીજાના પતંગની દોરી કાપવી, કહેવાય પેચ લડાવવા ગમે છે. There is a lots of cheering and shouting all around. આમ તેમ બધી જગ્યાએ જોર શોરથી ચીયરિંગ અને શાઉટિંગ હોય છે, બૂમો બૂમી થતી હોય છે. Some people also play music on tape recorders. અમુક લોકો જે છે ધાબે ટેપ રેકોર્ડરમાં મ્યુઝિક વગાડે છે. There is a joy and happiness everywhere. ખુશી અને આનંદ બધી જગ્યાએ હોય છે. People enjoy eating the traditional delicates like તલ સાંકળી, ઊંધિયું and જલેબી. લોકોને તલ સાંકળી, ઊંધિયું અને જલેબી જેવા જે છે ટ્રેડિશનલ ડેલિકેટ્સ, એટલે થાય છે સાંસ્કૃતિક ખોરાકો ખાવાની મજા આવે છે. ઇટ ઇઝ અ ડે ઓફ ગ્રેટ ફન. ખૂબ જ આનંદનો દિવસ હોય છે. ઉત્તરાયણ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર ઓન 14th જાન્યુઆરી. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ ગેધર ઓન ધ ટેરેસ. પરિવાર અને મિત્રો ટેરેસ પર ભેગા થાય છે. ફ્રોમ અર્લી મોર્નિંગ, વહેલા સવારથી. ચિલ્ડ્રન વેઇટ ઈગરલી ફોર ધીસ ફેસ્ટિવલ. બાળકો આતુરતાથી આ તહેવારની રાહ જોતા હોય છે. અને વોલ સિટી લુક્સ કલરફુલ. આખે આખું શહેર રંગબેરંગી લાગે છે. એન્ડ લિવલી, જીવંત લાગે છે. પીપલ ગ્રીટ ઈચ અધર. લોકો એકબીજાને ભેટે છે, ગ્રીટ કરે છે. એન્ડ શેર ફૂડ, અને ખોરાકની આપલે કરે છે. ધ ફેસ્ટિવલ બ્રિંગ્સ પીપલ ટુગેધર. આ જે તહેવાર છે એ લોકોને નજીક લાવે છે, સાથે લાવે છે, સંગઠિત કરે છે. એન્ડ સ્પ્રેડ્સ યુનિટી એન્ડ જોય. અને યુનિટી એટલે કે સંગઠિતતા અને ખુશી વિખરાવે છે. આગળ વધીએ. ધ રેઇની સિઝન, વરસાદી માહોલની, વરસાદી ઋતુ. એ આ નિબંધ આપણને જે છે આપણી કહેવાય કે મોડલ ક્વેશ્ચન પેપરમાં આપેલો છે. જો મુદ્દા આપ્યા છે મંથ્સ ઓફ ધ સીઝન, ડાર્ક ક્લાઉડ્સ, થંડર, લાઇટનિંગ, વોટ વી યુઝ, એ બધી વસ્તુ. તો ચાલો લખીશું. ધ રેઇની સિઝન બિગિન્સ ઇન ધ જૂન એન્ડ એન્ડ્સ ઇન ધ સપ્ટેમ્બર. જૂન મહિનામાં શરૂ થાય છે અને સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે.
ધ સ્કાય ઇઝ ફુલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, ઇટ રેન્સ વિથ થંડર એન્ડ લાઇટનિંગ. આકાશ કાળા કાળા વાદળોથી ભરાયેલું હોય છે અને થંડર એન્ડ લાઇટનિંગ, વીજળી અને ગાજવીજ થાય છે. વી વેલકમ ધ રેઇન આફ્ટર ધ સમર હીટ. ઉનાળાની ગરમી બાદ આપણે આ વરસાદનું આગમન કરીએ છીએ. વી યુઝ રેનકોટ્સ એન્ડ અમ્બ્રેલાસ ઇન ધ રેઇની સિઝન. રેની સિઝનમાં જે છે, વરસાદી માહોલમાં જે છે, આપણે રેનકોટ વાપરીએ છીએ, અમ્બ્રેલા વાપરીએ છીએ. ધ રોડ્સ આર ફુલ્લી ઓફ વોટર. જે રસ્તાઓ છે એ પાણીથી ભરાયેલા હોય છે. સમટાઇમ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ વોક ઓર ડ્રાઈવ અ વ્હીકલ ઓન ધ ફૂટહેલ્ડ રૂટ્સ. ઘણી વખત ફ્લડેડ રૂટ્સ એટલે કે પાણીવાળા રસ્તાઓમાં, પાણી ભરાયેલા રસ્તાઓમાં વાહનો ચલાવવું અથવા તો ખુદ ચાલવું બહુ અઘરું પડી જાય છે, ડિફિકલ્ટ થઈ જાય છે. ચિલ્ડ્રન લવ ટુ પ્લે ઇન ધ રેઇન. બાળકોને વરસાદમાં બહુ આનંદ આવે છે, રમવું ગમે છે. ધે મેક પેપર બોટ્સ. કાગળની હોડીઓ બનાવે છે. એન્ડ ફ્લોટ ધેમ ઇન ધ પડલ્સ એન્ડ ફ્લોટ ઇન વોટર. વહેતા પાણીમાં કે જે ખાબોચિયા પડેલા હોય એમાં એને તરાવે છે. ધ રેની સિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફાર્મર્સ. આ રેની સિઝન એટલે કે વરસાદની ઋતુ ખેડૂતો માટે અતિશય ઉપયોગી છે. ધે સો સીડ્સ ઇન ધીસ સિઝન. સો સીડ્સ એટલે થાય છે બીજ વાવવા. તેઓ આ સિઝનમાં બીજ વાવે છે. ગુડ રેનફોલ હેલ્પ્સ ક્રોપ્સ ટુ ગ્રો વેલ. સારા રેનફોલથી, સારા વરસાદથી જે છે પાક વ્યવસ્થિત ઉગી નીકળે છે. ડ્યુરિંગ ધ રેની સિઝન, આ વરસાદી સિઝન દરમિયાન, ધ ટ્રીઝ લુક ક્લીન એન્ડ બ્રાઇટ ગ્રીન. જે વૃક્ષો છે એ સાફ અને ચમકતા લીલા લાગે છે. ધ ફિલ્ડ્સ લુક ફ્રેશ એન્ડ બ્યુટીફુલ. જે ખેતરો છે એ તાજગી ભરેલા અને સુંદર દેખાય છે. ધ એર બીકમ્સ કુલ એન્ડ પ્લીઝન્ટ. હવા જે છે ઠંડી અને શાંત થઈ જાય છે, વાતાવરણ ઠંડુ થઈ જાય છે. વી ઓલ્સો સી ધ રેનબો ઇન ધ સ્કાય. આકાશમાં ઇન્દ્રધનુષ દેખાય છે. ધ રેની સિઝન બ્રિંગ્સ ન્યૂ લાઈફ ટુ નેચર એન્ડ ગિવ્સ હેપીનેસ ટુ એવરીવન. અને આ જે વર્ષા ઋતુ છે એ નવું જીવન લઈને આવે છે, કુદરતમાં નવું જીવન લઈને આવે છે અને બધાના ઘરોમાં હેપીનેસ, બધાના ઘરોમાં આનંદ લઈને આવે છે. આગળ વધીએ. ધ પીકોક અવર નેશનલ બર્ડ. મોર વિશે આપણને પૂછ્યું છે, આપણા રાષ્ટ્રીય પક્ષી મોર વિશે આપણે નિબંધ પૂછ્યો છે. ઘણા બધા મુદ્દા આપ્યા છે. નેશનલ બર્ડ, બ્યુટીફુલ, ઇટ્સ કલર, ઇટ્સ બોડી, કલરફુલ ફેધર્સ, આ તે ઘણી બધી વસ્તુ આપી છે. તો ચાલો એના આધારે નિબંધ કર્યો છે તૈયાર તમારા માટે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. પેલા તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ બર્ડ. બહુ જ સુંદર પક્ષી હોય છે. ઇટ ઇઝ અ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. ઘાટો બ્લુ અને ગ્રીન રંગ હોય છે. ઇટ હેઝ અ લોંગ નેક એન્ડ ક્રસ્ટ ઓન હિઝ હેડ. એને લાંબી ગરદન હોય છે અને માથે ક્રસ્ટ, કલગી હોય છે. ધ પીકોક હેઝ સ્મોલ આઈઝ એન્ડ થિન લેગ્સ. પીકોકને, મોરને જે છે નાની આંખો અને પતલા પગ હોય છે. ધ પીકોક હેઝ કલરફુલ ફેધર્સ. રંગબેરંગી પીછા હોય છે. ધ પીકોક ઇઝ ગ્રેટફુલ એન્ડ ચાર્મિંગ. એક ગ્રેસફુલ, સુંદર, આકર્ષક પક્ષી છે. પણ ઇટ ઇઝ અ મેસેન્જર ઓફ રેઇન. વરસાદનો મેસેન્જર છે કે ભાઈ મોર જ્યારે કળા કરી નાચવાની શરૂઆત કરે તો એમ કહી શકાય કે હવે વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે નાચતો હોય. ઇટ કોલ્સ આઉટ લાઉડલી ટુ વેલકમ ધ ફર્સ્ટ શાવર્સ ઓફ રેઇન. તે વરસાદને જે છે બોલાવે છે, આમ આકર્ષિત કરે છે. બરોબર. ધ પીકોક સ્પ્રેડ્સ ઇટ્સ કલરફુલ ફીધર્સ. મોર પોતાના રંગબેરંગી પીછાઓને ફેલાવે છે એન્ડ ડાન્સીસ, અને નૃત્ય કરે છે. ધીસ ડાન્સ લુક્સ વેરી એટ્રેક્ટિવ. આ ડાન્સ બહુ જ આકર્ષક લાગે છે એન્ડ પ્લેઝન્ટ અને ખુશનુમા લાગે છે. પીપલ લવ ટુ વોચ ઇટ ડાન્સિંગ ઇન ધ રેઇન. અને લોકોને જે છે મોર નાચતો જોવો બહુ જ ગમે છે. ધ પીકોક ઇઝ સેડ ટુ ધ વ્હીકલ ઓફ ગોડેસીસ સરસ્વતી. આ જે મોર છે સરસ્વતી માતાનું વાહન ગણાય છે. ઇટ ઇઝ અ રિસ્પેક્ટેડ ઇન અવર કલ્ચર. આપણી સંસ્કૃતિમાં એને માન આપવામાં આવે છે, આપણા સંસ્કૃતિમાં, સભ્યતામાં. ધ પીકોક ઇટ્સ ગ્રેઇન એન્ડ વોર્મ્સ. જે મોર છે એ અનાજ અને જીવડાઓ ખાય છે. ઇટ ઓલ્સો ઇટ્સ ઇન્સેક્ટ એન્ડ સ્મોલ પ્લાન્ટ્સ. તે ઇન્સેક્ટ્સ અને નાના નાના પ્લાન્ટ્સને પણ ખાય છે. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ પીહેન. કે જે ફિમેલ પીકોક છે એટલે કે જે મોરની છે એને ઢેલ કહેવાય છે, પીહેન કહેવાય છે. ધ પીકોક ઇઝ અ સિમ્બોલ ઓફ બ્યુટી એન્ડ પ્રાઇડ ઓફ અવર નેશન. આપણા દેશના ગર્વ સમાન, આપણા દેશની સુંદરતા સમાન છે મોર. ચાલો, તો 3 નિબંધો કમ્પ્લીટ થાય છે. વધીએ આગળના પ્રશ્ન તરફ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. યસ, છેલ્લો પ્રશ્ન. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચિત્રનું વર્ણન કરો 10 વાક્યોમાં. અને 5 ગુણનો પ્રશ્ન છે. હવે ચિત્ર છે શેનું? તો કે દિવાળી સેલિબ્રેશન. ફટાકડા ફૂટે છે, બાળકો રંગોળી દોરે છે, ઘીના દીવડાઓ જે છે એમાં કહેવાય કે દિવાલ ઉપર મુકાય છે, તોરણ બંધાયેલું છે, બાળકો એન્જોય કરી રહ્યા છે.
બરોબર, શબ્દશઃ વર્ણન કરવાનું અને જેવું દેખાય અને બહુ જ સિમ્પલ ભાષામાં વર્ણન કરવાનું, એટલે કોઈ દિવસ માર્ક્સ કપાવવાની ચિંતા જ ન રહે. પહેલા તો સૌથી પહેલા શેનું ચિત્ર છે? This is a picture of a Diwali celebrations. The house is decorated with many earthen lamps. કે આ જે ઘર છે એ ઘર ઘણા બધા earthen lamps એટલે કે માટીના દીવડાઓથી શણગારાયેલું છે. A woman is standing at the door. એક સ્ત્રી જે છે દરવાજા પાસે ઊભી છે. She has an earthen lamp in her hand. અને એના હાથમાં એક ઘીનો દીવડો છે. જોવો તો છે માટીનો દીવડો. The door of the house is decorated with festoon. જે ઘરનો દરવાજો છે, ક્યાં છે પેલા એ બતાવું તમને. જે ઘરનો દરવાજો છે, બરોબર, એ ઘરનો દરવાજો ફેસ્ટૂન એટલે કે તોરણથી. શેનાથી પાછું તોરણ બન્યું છે? મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ એન્ડ લીવ્સ ઓફ અશોકા ટ્રી. આસોપાલવના પાંદડા અને ગલગોટાના ફૂલ એનાથી તોરણ બનાવ્યું છે અને એનાથી આ ઘરના જે દરવાજા છે, ઉંબરા છે, એને શણગારવામાં આવ્યું છે. Two girls are sitting down on the ground. બે છોકરીઓ જે છે ગ્રાઉન્ડ ઉપર બેઠી છે, આપણે જોઈ શકાય છે. અને they are drawing a રંગોલી. તેઓ રંગોળી દોરી રહ્યા છે, રંગોળી બનાવી રહ્યા છે. They have bowls of different powdered colors with them. એમની પાસે અલગ અલગ રંગબેરંગી રંગના વાટકાઓ છે. Children are bursting crackers. બાળકો જે છે ફટાકડા ફોડી રહ્યા છે. And everyone looks happy. અને બધા ખુશખુશાલ લાગે છે. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન અથવામાં પૂછાઈશું ઈમેલ. ઈમેલમાં ધ્યાનમાં લેવાની રકમ જોઈ લેવાની. રકમ શું કહેવા માંગે છે? હા, જેમ ગણિતના દાખલામાં કેમ તમે રકમ જોવો છો કે શું આપ્યું છે, શું નથી આપ્યું, શું મેળવવાનું છે, એવી રીતે ઈમેલમાં પણ જોઈ લેવાનું. મેળવનાર કોણ, મોકલનાર કોણ, વિષય શું. શું ચાલો રાઇટ એન ઈમેલ ટુ યોર ફાધર. તમારે તમારા પપ્પાને ઈમેલ લખવાનો છે અને પપ્પાની આઈડી અહીંયા આપેલી છે, તમારી આઈડી આપેલી નથી. શું કામ ઈમેલ લખવાનો છે? હી ઇઝ અવે ઓન બિઝનેસ ટ્રીપ. તમારા પપ્પા જે છે બિઝનેસ ટ્રીપ માટે બહાર ગયા છે ફોર અ વીક, અઠવાડિયા માટે. ટેલ હિમ, એને જણાવો કે ભાઈ અબાઉટ યોર લાઈફ, તમારું જીવન કેવું ચાલે છે. એટ હોમ એન્ડ સ્કૂલ, ઘરે અને સ્કૂલે જીવન કેવું ચાલે છે. એન્ડ હાઉ મચ યુ મિસ હિમ, અને તમે એને કેટલા યાદ કરો છો. સૌથી પહેલા લખનારની આઈડી આવશે ફ્રોમમાં, એટલે કે તમારી આઈડી, બરોબર. પછી તમારા પપ્પાની આઈડી, જે આઈડી અહીંયા આપેલી છે. વિષય છે મિસિંગ યુ, તમને યાદ કરી રહ્યા છીએ. બહુ જ શોર્ટમાં, ટૂંકમાં, વધારે લેન્થની જરૂર નથી. આ નિબંધ નથી કે તમે એને લાંબો ખેંચા જાઓ. જે મુદ્દો છે એ મુદ્દો પકડો, થોડા ઘણા વાક્ય લખો, ઈમેલને એન્ડ કરો, બસ. વધારે લખવાની જરૂર નથી. ભૂલ પડવાની, ક્ષતિ પડવાની જે છે ચાન્સ બંને એટલા ઓછા હોવા જોઈએ. હાલો, શું કહે છે? ડિયર પાપા, આઈ હોપ યુ આર ફાઇન. મને આશા છે કે તમે ત્યાં સ્વસ્થ હશો. વી ઓર આર વેલ એટ હોમ. અમે બધા ઘરે મજામાં છીએ. મોમ ઇઝ ટેકિંગ ગુડ કેર ઓફ એવરીવન. મમ્મી બધાનું બહુ જ વ્યવસ્થિત ધ્યાન રાખે છે, બધી વસ્તુનું. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. હું નિયમિત સ્કૂલે જાઉં છું. એન્ડ સ્ટડી વેલ, વ્યવસ્થિત અભ્યાસ કરું છું. માય ટીચર્સ આર કાઇન્ડ એન્ડ માય એક્ઝામ્સ આર ગોઈંગ નાઇસલી. મારા શિક્ષકો બહુ જ દયાળુ છે અને મારી એક્ઝામ પણ બહુ જ સરસ ચાલી રહી છે. આઈ હેલ્પ મોમ એટ હોમ એવરી ડે. હું દરરોજ મમ્મીને કામમાં મદદ કરું છું. અને આઈ રિયલી મિસ યુ અ લોટ. હું તમને પણ ઘણો બધો યાદ કરું છું. ધ હાઉસ ફીલ્સ ક્વાઇટ વિથઆઉટ યુ. આ ઘર તમારા વગર જે છે શાંત લાગે છે, એકલું લાગે છે. પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ. તમારા હેલ્થનું ધ્યાન રાખજો. એન્ડ કમ બેક સૂન. અને ઝડપથી પાછા આવજો. યોર્સ લવિંગલી, વરુણ શાહ. અહીંયા તમારે તમારું નામ લખવાનું અને ઉપર તમારી આઈડી લખવાની. સિમ્પલ. ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ અમે ધોરણ 9ની નવી અપડેટ આવા દરેક વિષય માટે જે છે કંઈક ને કંઈક નવું લાવતા જોઈએ છીએ. આ સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન આપતા જોઈએ છીએ. તો એની અપડેટ જો તમારે પહેલા જોતી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને અપડેટ મળતી રહી. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને કોઈ પણ પ્રકારની એજ્યુકેશનલ ઇન્ક્વાયરી હોય તો તમે કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ અસાઇનમેન્ટ, ને અહીંયા જે છે વિકાસ અસાઇનમેન્ટના અભ્યાસક્રમને પૂર્ણાહુતિ આપીએ છીએ. મળીશું આવા નવા વિડીયોઝની અંદર કે જેમાં તમારી માટે હું દિવેશ ગાડિયા ઓશન કોચિંગ ક્લાસીસ વતી જે છે કંઈક ને કંઈક આવી નવી સોલ્યુશન વાળી લેતો આવીશ. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.